પૌવા બટેટા બનાવવાનું છે. એના માટે આપણે લીધા છે પૌવા. એના માટે એક તપેલી પૌવા છે. પછી એમાં આપણે વઘારમાં લીમડો લઈશું. લીમડો છે, લીલા મરચાં, લીંબુનો રસ, શિંગદાણા, બટેટા ને તેલ. હવે આપણે પૌવા બનાવવાનું ચાલુ કરી દઈશું. એમાં આપણે તેલ નાખીશું. આ 2 પાવડી જેટલું છે. તેલને ગરમ થવા દે. તેલ ગરમ થઈ ગયું. એમાં આપણે રાઈ નાખી દઈશું. એ જીરું. પછી એને રાઈને એકદમ છે ને ફૂટવા દેવી પડશે. એમાં આપણે હિંગ નાખી દઈશું. એમાં નાખીશું લીમડો. એટલે શિંગદાણાને આપણે ઘડી તળાવવા દઈશું. હવે આ તળાઈ ગયા છે. હવે આપણે એમાં બટેટા નાખી દઈશું. ત્યાં પહેલાં હવે આ બટેટાને આપણે ઘડી ઢાંકીને મૂકી દઈશું પાકવા. હવે આપણે બટેટા પાકી ગયા છે, એકદમ મસ્તીના તળાઈ ગયા છે. હવે આમાં આપણે હળદર નાખી દઈશું. હવે એમાં આપણે લીલા મરચાં નાખી દઈશું. એને ઘડીક પાકવા દેવા પડશે. એમાં આપણે ખાંડ નાખી દઈશું ચમચી. મીઠું નાખીશું 1 ચમચી. ધાણા જીરું નાખીશું. લીંબુનો રસ. આને આપણે પૌવા તો ધોઈ લીધા છે. અને બહુ નહીં પલાળવા દેવાના. ને કે એકદમ પછી છૂટા કરવા હોય તો બહુ નહીં પલાળ. ધોઈને તરત સૂકવી દેવાના ચાળીને કાઢી લેવાનું. એમાં આપણે પૌવા નાખી દઈશું. એકદમ મિક્સ કરી લઈશું આપણે. હવે થઈ ગયા છે તૈયાર. આપણે એમાં ધાણા નાખી દઈશું. હવે એકદમ મસ્ત થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું બાઉલમાં. આપણે એમાં થોડીક સેવ નાખી દઈશું. આ ગરમા ગરમ તૈયાર છે આપણા પોચા પૌવા, બહારની જેવા એકદમ પોચા. તમને ગમ્યા હોય તો લાઈક કરજો.